મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ વિશે આપણે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 એટલે કે તત્વોનું આવર્તી વર્ગીકરણ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો તેથી મિત્રો, આ ચેપ્ટર બહુ જ અગત્યનું અને પરીક્ષાની અંદર આના આઈએમપી ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. યસ, તો તત્વોનું આવર્તી વર્ગીકરણ કેવી રીતે કરી શકાય છે એ આપણે જોવાનું છે. આ ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ ટોટલ 118 તત્વોવાળું આવે છે. એની અંદર 18 સમૂહ અને 7 આવર્તનો સમાવેશ થાય છે. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કુદરતની અંદર તત્વો કેટલા શોધાયા છે અને ટોટલ તત્વો કેટલા શોધાયા છે એની ચર્ચા કરીશું. તો તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો કે આપણી આસપાસ ઘણી વસ્તુઓ તત્વો, સંયોજનો, મિશ્રણ રૂપે હાજર હોય છે. આપણી આસપાસની જે વસ્તુઓ છે ને એ તત્વ સ્વરૂપે હોય, સંયોજન સ્વરૂપે હોય અથવા મિશ્રણ સ્વરૂપે હોય. ધારો કે વસ્તુઓની અંદર આપણે કહીએ તો કે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, તે કોનું સંયોજન છે? સોડિયમ અને ક્લોરાઇડનું. એટલા માટે કહીએ છીએ સોડિયમ ક્લોરાઇડ એનું સંયોજન છે. પછી અમુક તત્વો એક જ પ્રકારના પરમાણુ પણ ધરાવે છે, એક જ પ્રકારના પરમાણુઓ પણ ધરાવે છે. તો કુલ તત્વો કેટલા શોધાયા છે? તો હાલની અંદર 118 તત્વો શોધાયા છે. અને આ તત્વો એ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. તો 118 પૈકી 94 તત્વો આપણને કુદરતી રીતે પ્રાપ્ત થયા છે. યસ, 94 તત્વો શું છે? કુદરતી રીતે પ્રાપ્ત થયા છે. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી હતી તેમ તેમ વૈજ્ઞાનિકોએ શું કર્યું? દરેક તત્વોના ગુણધર્મો પણ અલગ અલગ આવે. કેમ? દરેક તત્વનું વજન પણ અલગ અલગ આવે છે. તો વધુને વધુ માહિતી એ લોકો એકત્ર કરતા ગયા. યસ, અને આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવી ઘણી મુશ્કેલ હતી. યસ, તો એમને ગુણધર્મોની અંદર કંઈક શોધવાનું શરૂ કર્યું કે રાસાયણિક ગુણધર્મો કેવા છે, ભૌતિક ગુણધર્મો કેવા છે. તો આ તત્વો જેમ જેમ શોધાતા ગયા એમ આ તત્વોની ગોઠવણી કેવી રીતે કરવી, તેમને નંબરના આધારે કરવી એટલે કે પરમાણ્વીય ક્રમાંકના આધારે કરવી કે પછી પરમાણ્વીય ભારના આધારે કરવી, એના માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તત્વો અસ્તવ્યસ્ત મૂક્યા હતા, એટલે કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત તત્વોની ગોઠવણી કરવાનો પ્રારંભ કર્યો. તો સૌથી પહેલાં ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક આવે છે. યસ, વૈજ્ઞાનિકે તત્વોની શોધ તો કરી અને તત્વોને કેવી રીતે ગોઠવવા એનું પણ માહિતી આપી. તો અહીંયા એક ઉદાહરણ છે કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. જેમ કે સજીવની અંદર વર્ગીકરણ કેવી રીતે આવે છે? તો કે પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. આ રીતે પ્રાણીઓ 4 પગવાળા હોય, માનવ હંમેશા 2 પગ જ હોય. તો આ રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકાય. કેટલાક ગુણધર્મો પર આધારિત છે. દુકાનની અંદર સાબુને એકસાથે એક જગ્યાએ ભરવામાં આવે છે, બિસ્કિટને એકસાથે અન્ય જગ્યા પર ભરવામાં આવે છે. સાબુમાં પણ જો નાવાના સાબુ હોય તો તેમને એક સરખા, ધારો કે નિરમા સાબુ છે કપડાં ધોવાનું, તો એક કપડાં ધોવાનું નિરમા સાબુ એક 6 રૂપિયાનો સાબુ આવે, તો એવા 6 સાબુ લઈ લો અને 6 સાબુને તમે આ રીતે ગોઠવણી કરો તો શું થાય? એક સરખી ગોઠવણી થવાની. યસ, એક સરખી ગોઠવણી થાય. તો એક સરખી ગોઠવણી થાય એટલે શું થયું કે એક જ વજનના 6 સાબુ છે. આ રીતે આપણે ગોઠવણી કરી શકીએ છીએ. તો આ બધા ઘણા પ્રયત્નોના આધારે તત્વોને તેમના ધાતુ અને અધાતુઓના જૂથમાં વહેંચ્યા. યસ, અને પછી જેમ જેમ તત્વો શોધાતા ગયા તેમ તેમ તેનું જ્ઞાન પણ વધતું ગયું. તો સૌથી પહેલાં ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક આવ્યો. કયો વૈજ્ઞાનિક આવ્યો?
ડોબ્રેનરનો નામનો વૈજ્ઞાનિક. તો એમણે શું કર્યું હતું, હું તમને સાદી ભાષામાં સમજાવી દઉં કે ડોબ્રેનર, તમે આવર્ત કોષ્ટકની તમને 1 થી 20 તત્વો તો તમને યાદ છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ રીતે કેલ્શિયમ સુધી તમે જાઓ. યસ, તો એમાં આવર્તની અંદર કયા સમૂહ આવે છે, પછી સમૂહની અંદર કયા સમૂહ આવે એટલે કે તત્વો આવે છે એ જોવાના છે. તો સૌથી પહેલો વૈજ્ઞાનિક આવ્યો 1870માં, જર્મન રસાયણ વિજ્ઞાન જોન વુલ્ફગેંગ ડોબ્રેનર. એમણે સમાન ગુણધર્મો કેવા ધરાવે છે, એક સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવ્યા. તો એમણે શું કર્યું, 3 તત્વોને ક્રમિક 3 તત્વો હોય ને, એ ક્રમિક એટલે કે ભલે પછી 3 પછી 8 આવે, 8 પછી 11 નંબરનું તત્વ આવે એ ચાલે, પણ ક્રમિક એ રીતે હોવા જોઈએ. તો એવા 3 તત્વોને એક જૂથમાં કાઢ્યા અને એને ત્રિપુટી નામ આપ્યું. તો ડોબ્રેનરે શું કહ્યું કે ત્રિપુટીના જે 3 તત્વો છે ને એમને તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં, હવે તમને 1 થી 20 તત્વોના પરમાણુય ક્રમાંક યાદ હોય કે ધારો કે પહેલો નંબર હાઇડ્રોજન, તેનો પરમાણુ ક્રમાંક 1, હિલિયમ પરમાણુ ક્રમાંક 2, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ પરમાણુ ક્રમાંક 3. તો એ જ પ્રમાણે પરમાણુ દળ દરેકનું વજન પણ ચડતા ક્રમમાં ગોઠવ્યું. યસ, તો એટલા માટે ડોબ્રેનરે નિયમ આપ્યો કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુય દળ એ અન્ય 2 એટલે કે આજુબાજુના 2 તત્વોના પરમાણુય દળના લગભગ સરેરાશ જેટલું હોય છે. ધારો કે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ 3 તત્વોની ત્રિપુટી છે. ભલે પરમાણુ ક્રમાંક વધે છે, એટલે કે પરમાણુ ક્રમાંક ચડતા ક્રમમાં જ વધે છે. ધારો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 અને પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19. એટલે કે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં લેવા. ચડતા ક્રમ એટલે કેવું, સરખા પ્રમાણમાં ના વધતું હોય તો પણ ચાલે. તો એમનું વજન કેટલું છે, તો ધારો કે સોડિયમનું વજન, ધારો કે લિથિયમનું વજન એટલે પરમાણુ ભાર એનો 6.9 છે, સોડિયમનું 23 છે અને પોટેશિયમનું 39 છે. તો શું કીધું કે પહેલું અને ત્રીજું તત્વનો સરવાળો એ બીજા તત્વનો જવાબ આવવો જોઈએ. તો જોઈએ 39 વત્તા 6.9 ભાગ્યા 2. તો 39 ને 6 45, એટલે કે 45.9 ભાગ્યા 2. હવે 45.9 એટલે એક પ્રકારનો 46 જ થાય. યસ, તો જવાબ આવે છે 22 કેવો આવશે જવાબ, 22.75 સમથિંગ આવશે જવાબ, 75-80 સમથિંગ આવે. તો આને શું કહેવાય, 23 જ કહેવાય. નિયરેસ્ટ વેલ્યુ થઈ, કારણ કે પોઈન્ટ પછી 50 કરતાં વધારે સંખ્યા હોય તેને આપણે કહીએ છીએ નિયરેસ્ટ વેલ્યુ, એટલે કે સોડિયમ 23 જ કહેવાય. તો ખબર પડી કે તત્વોના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમના આધારે પહેલું અને ત્રીજા તત્વોનો જે પરમાણુ ભાર છે એ મધ્યમાં રહેલા પરમાણુય દળ અને અન્ય 2 તત્વોના પરમાણુ દળના લગભગ સરેરાશ જેટલું હોય. એ ટૂંકમાં પહેલો અને ત્રીજા તત્વોનો જે પરમાણુ ભાર છે એનું સરેરાશ કરવાનું, ભાગ્યા 2 કરવાના. એટલે લગભગ શબ્દ વાપર્યો છે લગભગ, એ ત્રીજાના દળ જેટલું જ હોય છે. તો આ જ રીતે બીજી ઘણી બધી આવે છે, જોઈએ આપણે ત્રિપુટી. ધારો કે આ ત્રિપુટીઓ આપી છે કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો અહીંયા એવું કહે છે કે જૂથ બી અને સી ત્રિપુટી બનાવે છે, પરંતુ જૂથ એ બનાવશે નહીં. જો જૂથ એ ચેક કરો તો જૂથ એ આવ્યું કે સોડિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેન. તેમાં શું કરવાનું, પ્રથમ અને ત્રીજા તત્વોનો સરવાળો કરો. ધારો કે 14 વત્તા 74.9 તો કેટલા આવે, 74 ને 10 84 ને 4 88.9 ભાગ્યા 2. ભાગ્યા 2 કરીએ તો 44 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. આપણે લાવવાનો છે 31, એટલે કે આ ત્રિપુટી ડોબ્રેનરની ત્રિપુટી બનાવતી નથી. જૂથ બી અને સી બંને ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો કે પહેલા અને ત્રીજા તત્વોનું સરેરાશ લઈ વચ્ચેના તત્વના બરાબર આવે એટલે ત્રિપુટી સાચી. તો પરીક્ષાની અંદર ત્રિપુટીઓના ડાયરેક્ટ નામ પૂછાતા હોય છે. તો આ રીતે તમારે ત્રિપુટી યાદ રાખવી પડે.
યસ, તો આ 3 ત્રિપુટીથી આ ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક આપેલો છે. યસ, તો આ ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકની માહિતી છે. એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો, ન્યૂલેન્ડ આવ્યો. તો ન્યૂલેન્ડે શું કર્યું? ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ આવ્યો. તો ન્યૂલેન્ડે શું કર્યું? તો ન્યૂલેન્ડે શું કર્યું હતું કે ડોબ્રેનરના પ્રયાસો શોધ્યા, ત્યાં સુધી સાચા પડ્યા. પછી ન્યૂલેન્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો. તો ન્યૂલેન્ડે શું કર્યું? તો ડોબ્રેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મોના એ તેમના પરમાણવીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. એ સંબંધ સ્થાપવા માટે શું કર્યું? પ્રોત્સાહિત કર્યા. એટલે કે 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક હતો કયો? જ્હોન ન્યૂલેન્ડ. એમણે તત્વોને શું કર્યું? પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પહેલાંય પણ પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ન્યૂલેન્ડે પણ પરમાણવીય જે તત્વો હતા ને એમણે પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો તેમણે સૌથી ઓછા પરમાણવીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજન, હાઇડ્રોજન નંબર 1 નંબરનું તત્વ છે, તો એનો પરમાણુ ભાર પણ 1 જ છે. તો હાઇડ્રોજનથી શરૂઆત કરી. યસ, શરૂઆત કરીને 56માં તત્વ થોરિયમ પર તેણે પૂર્ણ કર્યું. એનો અષ્ટકનો નિયમ 56 તત્વો સુધી સાચો પડ્યો. તો તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. ધારો કે આપણે જોઈએ તો કે આ હાઇડ્રોજન છે, પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. બરાબર, આ રીતે આવે છે. જો તમારે આને વધારે સરળતાથી સમજવું હોય તો તમે એક કાગળ દ્વારા હું તમને સમજાવું, એ ધ્યાન રાખજો. જોઈ લો. તો આ રીતે ધારો કે આપણે એ પ્રયોગ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આવે છે. કે ધારો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ઓકે, આ સળંગ સમૂહના તત્વો થયા. તો દરેકના શું લખવાના છે? દરેક તત્વ એ પહેલા તત્વને મળતું આવે. હવે હાઇડ્રોજન છે એ નંબર 1 નંબરનું તત્વ, આ 2 નંબર, 3 નંબર, 4, 5, 6, 7, 8, 9 અને 10. ઓકે, ચલો, એટલે ભૂસાઈ ગયું. ફરીથી લખો: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચલો, આની ઇલેક્ટ્રોન રચના શોધી. તમને ખબર છે 4 કક્ષાઓ આવે છે. 4 કક્ષાઓ કઈ? K, L, M, N. આ 4 કક્ષાઓ છે, તમે ભણી ચૂક્યા છો. તો એમાં પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન મળે, બીજામાં વધુમાં વધુ 8 જ મળે, ત્રીજામાં વધુમાં વધુ 8 જ મળે, ચોથામાં વધુમાં વધુ 18 મળે. 4 કક્ષાઓ સુધી આપણે યાદ રાખવાનું છે. ચલો, તો હાઇડ્રોજન તો એક જ છે, એટલે પહેલી કક્ષામાં 1 આવી જાય, ઇલેક્ટ્રોન રચના 1 આવી. હિલિયમ 2 છે, તો પહેલી કક્ષામાં 2 આવી જાય. લિથિયમ 3 છે, તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ મળે, અને પછી 1 ટોટલ આપણે 3 પૂરા કરવાના, તો 1 એ L કક્ષામાં જાય. એ જ રીતે બેરિલિયમ જોઈએ તો 2, 2, પછી બોરોન તો 2, 3, કાર્બન 2, 4, 2, 5, 2, 6, 2, 7 અને 2, 8. યસ, આ રીતે આવે છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યેક 8મું તત્વ એ પ્રથમ તત્વનો ગુણધર્મને સમાન છે. ધારો કે હાઇડ્રોજન 1, એની અંદર 8 ઉમેરો તો શું આવે? 9 નંબર આવે. એને 8 ઉમેરો તો શું આવે? 9 નંબર આવે, એટલે કે ફ્લોરિન આવે છે. તો ફ્લોરિનમાં જુઓ, એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 7. અહીંયા 1 જ છે. ઓકે, અહીંયા કેટલા છે સંયોજકતા ઇલેક્ટ્રોન? 7. પેલામાં 1 જ. હવે ફ્લોરિન, તો ફ્લોરિનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. એટલા માટે તે 1 ઇલેક્ટ્રોન એને મેળવવો સારો. તો 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો હાઇડ્રોજન જો 1 ઇલેક્ટ્રોન મેળવી કાઢે તો હિલિયમ જે રચના પ્રાપ્ત કરે છે. એટલા માટે બંનેના ગુણધર્મ સમાન આવે. એ જ રીતે જો હિલિયમની વાત કરીએ, હિલિયમ
તો એ નિયોનને મળતું આવે. કેમ? કારણ કે જો નિયોનની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરેલી છે, હિલિયમની પણ છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરેલી છે, એટલે બંનેને કોઈ ઇલેક્ટ્રોન મેળવવાય નથી પડતા અને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવા પણ પડતા નથી. એટલા માટે કહીએ છીએ કે પ્રત્યેક આઠમું તત્વ એ પ્રથમ તત્વને મળતું આવે છે. યસ, તો આ રીતે આપણે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ. હવે ન્યુલેન્ડના અષ્ટકના નિયમને ગુણધર્મની રીતે કેવી રીતે શોધ્યો તો જોઈ લો. લખ્યું છે કે પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. તો હવે આ ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ સમજવા માટે શું કર્યું તો તેને સંગીતના સૂરો સાથે સરખામણી કરી અને તેને અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. તો ન્યુલેન્ડના અષ્ટકનો નિયમની અંદર ધારો કે લિથિયમ સોડિયમના ગુણધર્મો પણ સમાન છે. તો લિથિયમ કયા નંબરનું તત્વ છે? લિથિયમ 3 નંબરનું તત્વ છે અને સોડિયમ 11 છે. તો સોડિયમ ટોટલ 11 નંબરનું તત્વ છે. તો જુઓ અહીંયા લિથિયમમાં 2 1, અહીંયા 2 8 1. તો જોઈ લો છેલ્લી કક્ષામાં સરખા ઇલેક્ટ્રોન થયા એટલે કે એમાં ઇલેક્ટ્રોન રચના સરખી કહેવાય. એટલે કે ગુણધર્મ પ્રત્યેક આઠમું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મને મળતું આવે છે. એ જ રીતે આપણે જોઈએ તો કે બેરિલિયમ. ક્યાં ગયો બેરિલિયમ? બેરિલિયમ અને મેગ્નેશિયમ. બેરિલિયમ કયા નંબરનું તત્વ છે? 4 નંબર. મેગ્નેશિયમ 12 નંબર. એટલે કે કોઈ પણ તત્વમાં તમારે અષ્ટક એટલે 8 ઉમેરો એટલે એ તત્વના ગુણધર્મ સમાન મળી જાય. તો ન્યુલેન્ડના અષ્ટકના નિયમનો ઉપયોગ કરીને સંગીતના સાર સાથે તેણે સરખાવ્યું. તો એ જોઈએ સંગીતનો સાર. તો જો આ થઈ ગયો આપણો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કે તેણે સારે ગમ પદ નિશા એના સાથે સરખાવ્યું. તો જો હાઇડ્રોજન છે એના પછી હિલિયમ, કારણ કે જો સમૂહ નંબર 18 નિષ્ક્રિય તત્વો લેવાના નથી. કેમ? કારણ કે તેમને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવા નથી પડતા અને ઇલેક્ટ્રોન મેળવવા પણ મળતા નથી. એટલા માટે હિલિયમ લખેલું. ગણતરીમાં હિલિયમ લેવાનો છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ફ્લોરિન આવી ગયો. તો જો હાઇડ્રોજન ફ્લોરિન બંને ગુણધર્મો સરખા બનાવે. પછી ફ્લોરિનની અંદર તમે 8 ઉમેરો એટલે ક્લોરિન સાથે ગુણધર્મ સરખા બનાવે. એ જ રીતે સોડિયમ છે એ પોટેશિયમ સાથે સરખા બનાવે. એ જ રીતે એલ્યુમિનિયમ 13 હોય તો તે ક્રોમિયમ સાથે સરખા નહીં બનાવે. અને આ નિયમ છે ને તમારા કેલ્શિયમ સુધી સાચો ઠરે છે. તો ન્યુલેન્ડે ટોટલ 56 તત્વો શોધ્યા હતા. તો પ્રત્યેક આઠમું તત્વ એ પ્રથમ તત્વને ગુણધર્મને સમાન બનાવે છે. ધારો કે આપણે મેગ્નેશિયમની વાત કરીએ, એક હજી ઉદાહરણ. મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ છે એટલા માટે 2 8 2 કહેવાય. અને કેલ્શિયમ એ 20 નંબરનું તત્વ છે માટે 2 8 8 2. તો જો છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે કે ગુણધર્મ સમાન ધરાવે છે. એટલે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન થયું કહેવાય. તો આ રીતે ન્યુલેન્ડે શોધ્યા હતા તત્વોને. તો પછી ન્યુલેન્ડે શું કર્યું કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ સાચો પડે. આ ગુણધર્મો સમાન આવે ને એ કેલ્શિયમ સુધી સાચો પડે છે, પછી પડતો નથી. કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો એ પહેલા તત્વને મળતા નથી. એટલા માટે જ ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતની અંદર 56 તત્વો હાજર છે, ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે નહીં એવું એને કીધું. પરંતુ બીજા વૈજ્ઞાનિકો આવે છે એટલે ભવિષ્યની અંદર બીજા તત્વો પણ શોધાય છે. ત્યારબાદ અનેક તત્વો પણ શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના નિયમમાં બંધ બેસતા નથી. તો ન્યુલેન્ડે પછી તત્વોને બંધ બેસાડવા માટે એક જૂથમાં રાખ્યા. જેમ કે કોબાલ્ટ અને નિકલ છે એને એક જ જૂથમાં ન્યુલેન્ડે મૂકી દીધું. પછી મેન્ડેલી ફાવે એટલે એમને અલગ કર્યું. તો આ એક જ મૂકવાનું કારણ શું કે બંનેનું વજન કાં તો સરખું હશે કાં તો એનો કંઈક ગુણધર્મ સમાન હશે. એનો જવાબ ન્યુલેન્ડ આપી શક્યો નહીં. આ જ રીતે એક જ સાથે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે એમને હરોળમાં મૂકવામાં આવ્યા કે જેમના તત્વો ગુણધર્મ અલગ પરાવે. એટલે કે કોબાલ્ટ અને નિકલ એ ગુણધર્મોમાં કેવું ધરાવે છે તો કે એક સમાનતા ધરાવતા હશે. એટલે કે તેને આ તત્વોથી શું કરવામાં આવ્યું? દૂર કરવામાં આવ્યા. તો આમ ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત એ માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય હતો. એ માટે હલકા તત્વો માટે શું હતો તો કે એ યોગ્ય હતો. યસ. તો આ રીતે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની
ત્રિપુટી એટલે કે અષ્ટકની સિદ્ધાંતની મર્યાદાઓ, ડોબ્રેનાના વર્ગીકરણની મર્યાદાઓ અને ન્યુલન અને ડોબ્રેનાની ત્રિપુટી આ રીતે શોધી શકાય. તો આજે આપણે બે વૈજ્ઞાનિકોએ તત્વોની ગોઠવણી કેવી રીતે કરી એ આ વિડીયોની અંદર જોયું. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.